નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રશ્ન જે લેવાનો છે અને આગલા લેક્ચરમાં આપણે દાખલા ગણ્યા હતા બધાય સ્વાધ્યાયના, બરાબર છે, ગોસના નિયમને લગતા. આ પ્રશ્નમાં એવું છે, અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુત ભારિત તારને લીધે વિદ્યુત ક્ષેત્ર શોધો. તારને કારણે કોઈ બિંદુ આગળ, બરાબર, વિદ્યુત ક્ષેત્ર આપણને મેળવવાનું કીધું છે. તાર અનંત લંબાઈનો મતલબ કે એની જાડાઈ કરતાં જાડાઈ અવગણીય હોય, લંબાઈ વધારે હોય, જાડાઈ તમે અવગણી શકો, એને અનંત લંબાઈનો તાર કહી શકાય. સમાન રીતે વિદ્યુત ભારિત મતલબ એની પર વિદ્યુત ભાર ક્યાંય વધારે ક્યાંય ઓછો એમ નહીં, આખા તાર ઉપર સમાન રીતે વિદ્યુત ભાર છે, બરાબર. અને તાર સીધો છે પાછો, સીધા, બરાબર. તો આ તારને લીધે કોઈ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. મિત્રો, તમને બે પાછું તમને ચર્ચા કરી દઉં. અહીં આપણે ઉપયોગ થશે આજે બે પ્રશ્ન લેશું. એમાં રેખીય વિદ્યુતભાર ઘનતા અને પુષ્ટ વિદ્યુતભાર ઘનતા. આપણું સૂત્ર આવું હતું, જો દાખલા કે આ કોઈ લંબાઈ હોય, એના આ કોઈ ડેલ્ટા એલ છે લંબાઈ, બરાબર. આની અંદર ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ આટલામાં અને ભાગ્યાની કુલ લંબાઈ એટલાની ડેલ્ટા એલ. આ આપણે આને આપણે કહેતા રેખીય વિદ્યુતભાર ઘનતા, લેમડા કહેતા, બરાબર. તો ડેલ્ટા ક્યુ આપણને શું આવતો? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. કુલ જોતો હોય, આખા ઉપર જોતો હોય વિદ્યુતભાર, અહીંથી આખી એલ લંબાઈ ઉપર, લંબાઈ ધારો કે એલ છે, હે ને. તો કુલ વિદ્યુતભાર શું થાય? તો આ બધાને સરવાળો કરવાનો, હે ને. મતલબ લેમડા બહાર આવી જાય, ડેલ્ટા એલનું સંકલન એલ. ટૂંકમાં વિદ્યુતભાર ઘનતા જો ક્યુ બરાબર શું થયું? અહીં લેમડા ગુણ્યા એલ થયું. ઓકે, મતલબ કુલ વિદ્યુતભાર છે, કારણ કે આમાં બધે જો સમાન હોય, કાંઈ ફેર ન પડતો હોય, સમાન રીતે વિદ્યુતભાર હોય ડેલ્ટા ક્યુ, સમાન રીતે હોય ડેલ્ટા ક્યુ, તો પછી કાંઈ ડાયરેક્ટ સૂત્ર તમે આ મૂકી શકો, ક્યુ બરાબર લેમડા ગુણ્યા એલ. અહીં શું થાય? ડેલ્ટા ક્યુ બરાબર જો આ રહ્યું, આ છે જ ડેલ્ટા ક્યુ બરાબર શું થયું? લેમડા ગુણ્યા ડેલ્ટા એલ. તો કુલ ક્યુ બરાબર શું થાય? લેમડા ગુણ્યા એલ, બરાબર. તો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત હોય, સમાન રીતે, તો તમે ડાયરેક્ટ સૂત્ર લેમડા ગુણ્યા ડેલ્ટા એલની જગ્યાએ બધા વિદ્યુતભાર આખા લંબાઈ પર વિદ્યુતભાર જોતો હોય તો ડાયરેક્ટ આ મૂકી શકો, લેમડા ગુણ્યા એલ, બરાબર. આવું જ તમારે ક્ષેત્રફળમાં થશે. દાખલા તરીકે આવું જ સેમ ક્ષેત્રફળમાં, દાખલા કે જો આ પૃષ્ઠ છે, બરાબર, આ પૃષ્ઠ છે, એનું આ નાનો પૃષ્ઠકન છે, સપોઝ આ ડેલ્ટા એસ, હે ને. અને આમાં વિદ્યુતભાર છે, સપોઝ આનું ક્ષેત્રફળ છે ડેલ્ટા એસ, બરાબર. તો આમાં જે વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ છે, તો ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા એસ જ્યારે લ્યો તો આ પૃષ્ઠ ઘનતા સિગ્મા આવે, પૃષ્ઠ ઘનતા. મતલબ કે ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. હવે આ બધે ડેલ્ટા ક્યુ આટલા ડેલ્ટા એસમાં સમાન રીતે વિતરિત હોય તો ડાયરેક્ટ સૂત્ર ક્યુ બરાબર આખા વિદ્યુતભાર, આ બધામાં વિદ્યુતભાર પથરાયેલો કુલ વિદ્યુતભાર તમે આમ લખી શકો, સિગ્મા ગુણ્યા એસ, સિગ્મા ગુણ્યા એસ. ટૂંકમાં ક્ષેત્રફળ બધું ડાયરેક્ટ આમ સૂત્ર મૂકી શકો, બરાબર. આપણે પણ અહીંયા આવું જ કરશું. ઓકે. અને એ સિવાય પણ જ્યારે અને વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ક્યાંય આપણે સમજો કે આ પૃષ્ઠમાંથી પસાર થતું આપણે ફ્લક્સ ગોતવું છે, ફ્લક્સ, અને આ ડેલ્ટા એસ છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર બધે સમાન છે, સમાન. તો તમે ડાયરેક્ટ ઈ ઇન્ટુ ડેલ્ટા એસ કરો અને ડેલ્ટા ફાઈ મેળવો છો, બરાબર. આ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ શું લેતા હતા આપણે? સંકલન ડેલ્ટા ફાઈ, બરાબર. અને સમાન હોય અને ખૂણો પણ સમાન હોય, સમજો, ખૂણો પણ સમાન હોય, બરાબર. તો તમે ડાયરેક્ટ આ ડેલ્ટા એસ લેતા, તો એ સમાન હોય તો એ બહાર આવી જાય અને ડેલ્ટા એસ સંકલન એસ થઈ જાય, ડાયરેક્ટ ઈ ડોટ એસ, ડાયરેક્ટ ઈ ડોટ એસ. મતલબ આખું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રનો ગુણાકાર આવે, આખા ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્રનો ઈ ડોટ એસ ડાયરેક્ટ, બરાબર. તો પછી અલગ અલગ આવું ઘણે લખવાની જરૂર નહીં. જો બધે ક્ષેત્ર સમાન હશે ડાયરેક્ટ આપણે આવું લખી શકશું, ઈ ડોટ એસ. આવું વક્ર સપાટી માટે પણ ચાલે, કારણ ખૂણો બદલાય નહીં, એનું મૂલ્ય બદલાય નહીં. વક્ર સપાટી હોય કોઈ પણ તો પૃષ્ઠ સદિશ આમ, એ પણ આમ, અહીંયા પણ પૃષ્ઠ સદિશ આમ, એ પણ આમ, ખૂણો બદલાય નહીં, બધે ક્ષેત્રનું મૂલ્ય વધારે સમાન હોય, ડાયરેક્ટ આપણે આમ લખી શકીએ, ઈ ડોટ એસ ડાયરેક્ટ. આવું વચ્ચે કરવાની જરૂર નહીં, આવું આપણે ધ્યાનમાં રાખશું, બરાબર. આ નોંધમાં બધું હતું. ચાલો શરૂ કરીએ પ્રશ્ન.
આપણે તાર લઈએ અનંત લંબાઈનો. આ એક તાર છે અનંત લંબાઈનો. એટલે જો ઉપર ડેશ ડેશ છે, નીચે પણ લંબાઈ છે એટલે નીચે ડેશ 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 કર્યું, બરાબર. આ તારથી કોઈ લંબ અંતરે બિંદુ પી આવેલું છે. આ પી બિંદુ આર અંતરે, બરાબર, આર જેટલા લંબ અંતરે પી. આપણે આ પી બિંદુ આગળ ક્ષેત્ર ગોતવું, સીધું ક્ષેત્ર. હવે જુઓ, સમિતિ એમ કહે છે કે જેટલું અંતર આરથી પી આગળ ક્ષેત્ર છે, એક પહેલાં સમજીએ એ કોને કારણે હોય. આપણે પહેલાં નાનાની વાત કરીએ જે તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે. સમજો કે આ નાનો ખંડ છે, હું આને P1 ખંડ કહું. આ બીજો ખંડ અહીંથી એટલા જ અંતર, સેમ અંતર અહીંથી આવ્યો છે, અહીંથી સેમ અંતર આ P2 ખંડ, બરાબર. હું આને ઉદ્ગમ બિંદુ O કહું સપોઝ. આ બે ખંડ છે, આને કારણે ક્ષેત્ર છે અહીંયા, એની દિશા જો આમ, બરાબર. હવે અંતર સમાન છે, આનું મૂલ્ય સમાન છે, બે સમાન રીતે વિતરિત છે, એટલે આને કારણે ક્ષેત્ર છે આમ, બરાબર. તો બેનું ક્ષેત્ર છે એને તમે જુઓ. આજે તારને સમાંતર ઘટક છે અને તારને, બરાબર, અને આને કારણે દિશા નીચે તરફ, સમાંતર છે પણ નીચે તરફ. અને તારને લંબ ઘટક છે, આને કારણે છે એ ઉપર ગયો અને એક આમ, આને કારણે એક નીચે ગયો અને એક આમ. તો તમે જોઈ શકો છો આમ છે સરવાળો થાય છે બે ઘટકનો, અને આ ઘટક એકબીજા નાબૂદ કરશે. તારને સમાંતર ઘટક નાબૂદ થશે, પણ તારને લંબ ઘટકનો શું થશે? સરવાળો. તો ક્ષેત્ર આપણને આ દિશામાં મળશે, આ દિશામાં, બરાબર. બીજી હંમેશા તારને લંબ જ મળશે ક્ષેત્ર. અને આવું બધે સાચું પડે. હું એક આર ત્રીજાનું આપણે કાલ્પનિક વર્તુળ લઈએ તો આ કોઈ પણ બિંદુ માટે, સપોઝ અહીંયા કોઈ બિંદુ P' છે, એ પણ આર અંતરે જ આવેલું હોય, ત્યાં પણ ક્ષેત્ર એટલું જ મળે સેમ. કોઈ બિંદુ સપોઝ અહીં છે P' આવેલું છે, એ પણ આર અંતરે આવેલું, ક્ષેત્ર એટલું જ મળે સેમ, બરાબર. આ તો વાત થઈ ગઈ, એક વાત નક્કી થઈ ગઈ, ક્ષેત્ર તારને લંબ મળશે આમ, બરાબર. અને આર અંતરે ફરતી કોર વર્તુળમાં લંબ સમતલમાં આ તાર આમ છે, આ તાર આમ છે, એનું લંબ સમતલ આમ કહેવાય. આ તાર આમ છે, આ લંબ સમતલ કહેવાય. ફક્ત લંબ સમતલના સમાન અંતરે જે બિંદુ આવેલું હોય ત્યાં ક્ષેત્ર સમાન હોય, કારણ કે આરનું મૂલ્ય સમાન. ઓકે, ચાલો હવે આપણે ક્ષેત્ર ગોતવા માટે પ્રક્રિયા કરીએ. આપણે આ તારને L લંબાઈનો તાર લઈએ પહેલાં. L લંબાઈમાં જે છે, બરાબર, આમ તાર તો મોટો છે પણ એની આપણે L લંબાઈ પસંદ કરશું. જો હે અથવા તાર પહેલાં અનંત લંબાઈ તાર આ જ લીધો, બરાબર. અને આને પર સમાન રીતે વિતરિત છે. આ પણ એમ જ હતું બધે. અને આની રેખીય વિદ્યુતભાર ઘનતા છે રેખીય વિદ્યુતભાર ઘનતા છે સપોઝ લેમડા છે, હે ને. રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, બરાબર. એટલે કે આની તારની એકમ લંબાઈમાં આટલો વિદ્યુતભાર છે. હવે આપણે પ્રક્રિયામાં જઈએ છીએ. હું શું કરીશ કે તાર જેની અક્ષ બને, તાર જેની અક્ષ બને એવું આર ત્રિજ્યાનો એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ હું વિચાર કરીશ, એની કલ્પના કરીશ. તાર જેની અક્ષ હોય એવું આર ત્રિજ્યાનું, કેટલી ત્રિજ્યા? આર ત્રિજ્યાનું, બરાબર. અને જેની લંબાઈ L હોય, નળાકારની લંબાઈ શું હોય? L હોય. આ લંબાઈ L, લંબાઈ L અને ત્રિજ્યા R હોય એવું એક હું ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું મેં. નળાકાર, એટલે તાર, બરાબર, એવું મેં એક નળાકાર ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું.
જો આ ગાઉસિયન પૃષ્ઠ મારું થયું નળાકાર, નળાકાર ગાઉસિયન પૃષ્ઠ, બરાબર. અથવા ગૌસિયન પૃષ્ઠ પણ કહેવાય એને, નળાકાર ગૌસિયન પૃષ્ઠ, બરાબર. હવે જો નળાકારની લંબાઈ એલ હોય તો આપણે તાર છે કે જેમાં વિદ્યુતભાર ગણતરીમાં લેશું એ તારની લંબાઈ પણ એલ થશે આટલી, બરાબર. આટલો વિદ્યુતભાર આપણી ગણતરીમાં આવશે કે જ્યાં નળાકારથી ઘેરાયેલો હોય, આ નળાકારથી ઘેરાયેલો એટલો, બરાબર. ચાલો હવે શરૂ કરીએ આપણે. અને આનું વિદ્યુત ક્ષેત્ર આપણે હમણાં જોઈ ગયા કે કેમ હશે હંમેશા તારને લંબ. આપણે આ બિંદુ આગળ સપોઝ કોઈ બિંદુ પી છે, અહીંયા આ પી આગળ ક્ષેત્ર ગોતવું તો કેમ હશે પી આગળ ક્ષેત્ર તારને લંબ, અને આ દિશામાં હશે આમ, બરાબર. અને ક્ષેત્ર પર સદિશ પણ જોવો એ પણ આ દિશામાં હોય બધાય, અને બધે સરખું જ ખૂણો અને મૂલ્ય હોય. તો મેં કીધું એમ ડાયરેક્ટ આપણે ઈ ડોટ એસ લઈ શકશું, બરાબર. ચાલો શરૂઆત કરી દઈએ. આ આકૃતિ એ કહીએ, આ આકૃતિ બી કહીએ, બરાબર. આકૃતિ પેલું આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે આ P1 અને P2, P1 તથા P2 વિદ્યુત ભારિત ખંડને કારણે, વિદ્યુત ભારિત ખંડને લીધે P બિંદુ આગળ ક્ષેત્ર માત્ર તારને લંબ દિશામાં, માત્ર તારને લંબ દિશામાં મળશે, બરાબર. તારને સમાંતર ઘટકો, તારને સમાંતર ક્ષેત્રના ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે, એકબીજાની અસર નાબૂદ કરશે. બરાબર, એકબીજાની અસર નાબૂદ કરશે. બીજી વાત કરી દે એની કે તારથી લંબ સમતલમાં આર અંતરે જેટલા બિંદુ આવેલા બધે ક્ષેત્ર સમાન હશે. તારથી આર અંતરે તથા તારને લંબ સમતલમાં, તારથી આર અંતરે તથા તારથી આર અંતરે તથા લંબ સમતલમાં આવેલા બધા જ બિંદુઓ આગળ ક્ષેત્રનું મૂલ્ય P બિંદુ આગળના મૂલ્ય જેટલું જ મળશે, બરાબર ને. આ જે ક્ષેત્ર મળે એટલું જ ક્ષેત્ર આ બધા બિંદુઓ P ડેશ, P ડબલ ડેશ બધે એટલું જ મળશે આર અંતરે તથા લંબ સમતલમાં. તારથી જે લંબ સમતલ છે, બરાબર, એમાં આની વાત કરી દઈએ. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. ચોથું, આ P બિંદુ આગળ આપણે ક્ષેત્ર મેળવવું.
પીમાંથી પસાર થતું તથા તાર જેની અક્ષ હોય તથા તાર જેની અક્ષ હોય તેવું આર ત્રિજ્યાનું નળાકાર ગૌસિયન નળાકાર ગૌસિયન પૃષ્ઠ ધ્યાનમાં લેતા શું થાય? જો કાઢ નાખું છું, આની જરૂર નથી કાંઈ. ધ્યાનમાં લેતા પાછું નળાકારથી ઘેરાતો કુલ વિદ્યુતભાર આ ત્રિજ્યાનો તથા એલ લંબાઈનો, અહીં લખીએ પાછું થોડુંક, એલ લંબાઈનો બરાબર. આ ત્રિજ્યાનો એલ લંબાઈનો નળાકારથી ઘેરાતો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર કેટલો? એકમ લંબાઈમાં કેટલો? લેમડા. તો કુલ લંબાઈ કેટલી છે તારની? જો એકમ લંબાઈમાં લેમડા છે. આપણે વાત કરી હતી ને પૃષ્ઠ ઘનતા, આપણે રેખીય ઘનતા. એકમ લંબાઈમાં લેમડા, તો એ લંબાઈમાં કેટલો? તો કે લેમડા ઇન્ટુ, આની વાત થઈ ગયા, આની કરી હતી હમણાં. તો આટલા તારમાં જે વિદ્યુતભાર ઘેરાય છે ક્યુ, એ લેમડા ઇન્ટુ એલ થાય. બરાબર. પી બિંદુ આગળ ધારો કે વિદ્યુત ક્ષેત્ર ઈ છે, માટે ફાઈ બરાબર ઈ ડોટ એસ બરાબર, એટલે કે ઈ એસ કોસ 0 ડિગ્રી, એટલે કે ઈ ઇન્ટુ એસ. કારણ કે જો આ જેટલું આ નળાકાર છે તો ઈ આમ પુષ સદિશ પણ આમ ખૂણો 0, અહીં પણ જો ઈ આમ પુષ સદિશ પણ આમ ખૂણો 0, બધી જગ્યાએ ખૂણો 0 જ થશે અને એનું મૂલ્ય સમાન છે. તો ડાયરેક્ટ આમ લખી શકીએ. આની વાત પણ મેં કરી હતી બરાબર. આને કહીએ આપણે પરિણામ 1, જે આગળ છે ઈ એસ કેટલું? આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ આપણે ભણી ગયા 3-10માં. 2πr/h, ખબર? 2πr/h. પણ એની જગ્યાએ આપણે લંબાઈ કેટલી છે નળાકારની? એલ જેટલી. તો કે એલ. આને પરિણામ 1 કહીએ. 7મું લે વળી ગોસના નિયમ પ્રમાણે અહીંયા લખજો, આપણે લખીએ અહીંયા, જ્યાં લેમડા બરાબર રેખીય વિદ્યુતભાર ઘનતા, એવું લખવું બરાબર. પછી આગળ જ્યાં ગોસના નિયમ પ્રમાણે ઘેરાયેલો સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ નિયમ પ્રમાણે નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ આ પણ એ લખી શકાય એ છે. તેથી નળાકાર સાથે સંકળાયેલું
है ને નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર સંકળાયેલું કુલ ફ્લક્સ ફાઈ બરાબર બરાબર કુલ ફ્લક્સ ફાઈ બરાબર એકવાર આપણે ફ્લક્સના સૂત્રથી જો આપણે ફાઈ મેળવું ફ્લક્સના સૂત્રથી જોઈ લો, એક મિનિટ આવી જાય ને છેડો. યસ, એકવાર સૂત્ર આપણે કેમ લખ્યું? જે ફ્લક્સનું મૂળ સૂત્ર હતું એના પરથી કે ઈ ડોટ એસ પરથી, બરાબર. બીજું આપણે ગોસના નિયમ પરથી ફ્લક્સ મેળવીએ છીએ. કુલ ફ્લક્સ ફાઈ બરાબર ઘેરા તો કુલ વિદ્યુતભાર, કેટલો વિદ્યુતભાર ઘેરાય તો કેટલો અહીંથી આમાં જે હોય નહીં, કેટલો આવ્યો? ક્યુ ક્યુ અપોન એપ્સિલોન 0. પરિણામ 2, બરાબર. પરિણામ 2. આઠમું. હવે આ બેને સરખાવી દઈએ, કારણ કે બે એક જ પ્રકારનું ફ્લક્સ દેખાડે છે, એક જ વસ્તુ દેખાડે છે, એક જ રાશિ દેખાડે છે. પરિણામ 1 અને 2 પર. પરિણામ 1 અને 2 પર ઈ કાઉસમાં 2πRL બરાબર આ સરખાવી દો ક્યુ અપોન એપ્સિલોન 0, હે ને. હવે ક્યુ એટલે શું? હાર્યું લેમડા ઇન્ટુ એલ બરાબર માટે. હવે જો બેકવર્ડથી ક્યુ બરાબર લેમડા ઇન્ટુ એલ, બેકવર્ડથી એલ ગયા માટે એ બરાબર શું આવ્યું? કરતા બનાવ્યું તો લેમડા ના છેદમાં 2πR એપ્સિલોન 0 બરાબર લખી લઉં તો લેમડા અપોન 2π એપ્સિલોન 0 ઇન્ટુ R બરાબર. આમે લખાય આને. અથવા બે કોર 2 વડે ગુણું તો 2 લેમડા, નીચે 2 વડે ગુણું તો 4π એપ્સિલોન 0, હે ને, ઇન્ટુ R બરાબર. હવે 1/4π એપ્સિલોન 0 એટલે કે આગળ 2 તો 2k લેમડા, હે ને, છેદમાં R આ થયું. માટે એ બરાબર સદિશ સ્વરૂપે લખવું હોય બરાબર. સદિશ સ્વરૂપે ઈ બરાબર લેમડા અપોન 2π એપ્સિલોન 0 R ઇન્ટુ કેરેટ R. જે કેરેટ R શું છે? આરની દિશાનો એકમ સદિશ. આ દિશા છે બરાબર. અથવા ઈ બરાબર 2k લેમડા અપોન R ઇન્ટુ કેરેટ R, હે ને. પછી નીચે લખી નાખજો અહીં જ્યાં કેરેટ R બરાબર R સદિશ, આરની દિશાનો એકમ સદિશ. અથવા હું લખી નાખું, તમને લખી દઉં અહીંયા જ્યાં કેરેટ R શું છે તો કે આરની દિશાનો એકમ સદિશ બરાબર. મિત્રો સ્પષ્ટ છે. અહીં જો લેમડા ધન હોય તો ક્ષેત્ર 12 તરફ મળશે આમ, અને લેમડા ઋણ હોય ક્ષેત્ર અંદર તરફ મળશે બરાબર. તો આ રીતે આપણે હવે આમાં તમને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપ્યો હોય લેમડા. હું અહીં તમને એક ઉદાહરણ દઉં કે ભાઈ આને કેવી રીતના દાખલો હોય. દાખલા કે આ કોઈ તાર છે, તમને લેમડા આપ્યો હોય કે ભાઈ 5 કુલમ પ્રતિ મીટર બરાબર. અને અંતે એમ કીધું હોય કે તારથી
2 મીટર અંતરે કોઈ બિંદુ P આગળ ક્ષેત્ર ગોતો તો એ બરાબર શું થાય મૂલ્ય લેમડા અપોન 2πε0 અપોન r લેમડા એટલે 5 2πε0 r એટલે 2 બરાબર તો શું થઈ ગયું આ 5/2 4πε0 થઈ ગયું 1/4πε0 એટલે એ તો કે થઈ ગયો હે ને તો કેનું મૂલ્ય ગુણ્યા 5 કેનું મૂલ્ય એટલે 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 5 એટલે કે 45 ગુણ્યા 10⁹ એટલે કે 4.5 ગુણ્યા 10⁻10 ન્યૂટન એના સૂત્ર હતું ને આપણું ન્યૂટન મીટર સ્ક્વેર ન્યૂટન પ્રતિ કુલમ વિદ્યુત ક્ષેત્ર જ છે ને ન્યૂટન પ્રતિ કુલમ બસ આ સૂત્ર મૂકી દેવાની કિંમત ખાલી આ કિંમત આપી હોય ને સૂત્ર મૂકી દેવાની અથવા આ સૂત્રમાં પણ મૂકી શકાય ડાયરેક્ટ આ કે વાળે 2k/r તો પણ ચાલે વાત એક ને એક છે અહીંયા મૂકી દીધી આપણે પેદું 4 તો ઓટોમેટિક આ 1/4πε0 કે થઈ ગયો ઓટોમેટિક થઈ ગયો આપણે લીધું એ પ્રમાણે અંતર એટલે 2 એમ કાંઈ વાંધો નહીં કિંમત મૂકી દીધી જવાબ લઈ આવ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો સ્વાધ્યાયનો 1.23 લઈએ કે જે આપણે આજે અત્યારે હમણાં ભણ્યા એની પરનો જ દાખલો છે એ સૂત્ર આધારિત જ છે અનંત લંબાઈનો તાર છે જેનાથી કોઈ લંબ અંતર r/2 સેમી અંતર આવેલું કોઈ બિંદુ છે સપોઝ P તો એ બિંદુ આગળનું ક્ષેત્ર તમને આપેલું છે કે બિંદુ આગળ કેટલું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો કે 9 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ તો આ જે વિદ્યુતભાર છે આ તાર છે આ તાર પર વિદ્યુતભાર ઘનતા કેટલી હશે રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી હશે એટલે કે લેમ્બડા આપણે શોધવું છે આપણે શું ગોતવું છે લેમ્બડા રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે શોધવી છે આપણે પાસે સૂત્ર છે જ અનંત લંબાઈના તાર માટે બરાબર E બરાબર લેમ્બડા અપોન 2πε0r અથવા સૂત્ર આ પણ છે 2k લેમ્બડા અપોન r આવું છે બરાબર 2 વડે અહીં ગુણ 2 વડે ઉપર ગુણ આપણે વાત થઈ હતી ને આમાં બસ આમાં કિંમત મૂકી દઈએ કે એટલે 9 × 10⁹ લેમ્બડા આપણે ગોતવાની છે અને r એટલે 2 સેમી છે તો મીટર ફેરવવું પડે 0.02 મીટર અને વિદ્યુત ક્ષેત્ર કેટલું આપણને આપ્યું છે 9 × 10⁴ બસ આમાંથી આપણે લેમ્બડાને શું કરી લઈએ સૂત્રનો કરતા બરાબર માટે લેમ્બડા બરાબર 9 × 10⁴ છેદમાં 2 × 9 આવું બધું છેદમાં જશે આ છે આ 10⁹ અને આ જે છે એ ઉપર જશે 0.02 અહીં જશે આ નીચે જશે બસ હવે હિસાબ કિતાબ કરી લઈએ આપણે તો જો આ 9 ગયા અને આ લઈએ તો 0.01 ગુણ્યા 10⁴ 10⁹ એટલે 10⁻5 વધશે ઉપર એટલે 1 ને 2 તો ઘટશે જ 10⁻7 કુલમ પ્રતિ મીટર આ પ્રમાણે આપણો જવાબ આવે બરાબર તો એટલું રાખીએ આપણા ધન્યવાદ